આવતા ભાટા ગામમાં જનરેટરના ધુમાડાથી ગુંગળામણ થતા 3 લોકોના મોત થયાની શંકાસ્પદ ઘટના સામે આવી છે। રૂમમાં જનરેટર ચાલુ રહી જતા ધુમાડો રૂમમાં ફેલાયો હતો, જેના કારણે એક પુરુષ અને 2 મહિલાના મોત થયાનું પ્રાથમિક અહેવાલ મુજબ સામે આવી રહ્યું છે। ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો। ત્રણેય મૃતક સિનિયર સિટીઝન હતા। રાત્રિ દરમિયાન ત્રણેય રૂમમાં સૂતા હતા અને સવારે પરિવારના સભ્ય રૂમમાં જતા ત્રણેય મૃત હાલતમાં મળ્યા હતા। પ્રાથમિક દ્રષ્ટિએ જનરેટરના કારણે મોત થયું હોવાનું અનુમાન છે। હાલ પોલીસે ત્રણેય વ્યક્તિના મોતનું કારણ જાણવા તપાસ માટે FSLની મદદ લીધી છે। ત્રણેય મૃતદેહનો કબજો મેળવીને પોલીસ દ્વારા સિવિલ હોસ્પિટલ પોસ્ટમોર્ટમ ખાતે મોકલી આપવામાં આવ્યા છે। પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ જાણવામાં આવશે। સર, શું ઘટના બની છે, કઈ રીતે તપાસ? સવારના ટાઈમે પીસીઆરને કોલ લાગેલો કે અહીં રૂમમાં 3 જણા મરણ ગયેલ છે। ભાટા ગામની સીમમાં ક્રિકેટ બોક્સ અને ખેતર આવેલું છે। ખેતરમાં આ લોકો ચોકીદારી કરતા હતા। સવારે 108એ તમને મરણ જાહેર કરેલા બાદ પ્રાથમિક તપાસમાં અમે સ્થળ ઉપર આવીને તપાસ કરતા એક ઉંમરલાયક બુઝુર્ગ છે વ્યક્તિ અને 2 મહિલા છે અને રૂમમાં એ લોકો જનરેટર અંદર જ છે અને અંદર જોતા શરૂઆતમાં જ્યારે દરવાજો ખોલીને એ લોકો ચેક કર્યું ત્યારે ખરાબ વાસ આવતી હતી। પ્રાથમિક તારણ એવું માનવું છે કે જનરેટરના ઉપયોગ કરવાથી અંદર જે ધુમાડો ગુંગળામણના કારણે મરણ ગયેલ છે અને આ બાબતે જે FSLને અને PM રિપોર્ટ આવ્યા બાદ ચોક્કસ કારણ જણાવી શકશું। આ કિસ્સામાં જનરેટર જેઓ ત્યાં સૂતા હતા ત્યાં જ એમનો ઉપયોગ કરેલો છે, એટલે તેમાંથી જે ધુમાડો નીકળતો હતો તેને ક્યાંય વેન્ટિલેશન જેવી જગ્યા હતી ને કે રૂમની બહાર નીકળી શકે, એટલે એના કારણે મરણ ગયેલાનું જણાવેલ છે। આ બાબતે તકેદારી રાખવા સૂચના છે। કેટલા 3 લોકોના મોત? હા, 3 જણાના મરણ થયેલ છે। અને કઈ રીતે તપાસ હવે FSL? અત્યારે FSL આવે સ્થળ ઉપર બોલાવી અને પછી PM રિપોર્ટ આવ્યા બાદ એમનું ફાઇનલ કઈ રીતે મરણ ગયેલ છે તે જાણવા મળશે।